આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ અને શત્રુંજય બે એવા શબ્દો, બે એવા તત્વો કે જે બે તત્વોના સંબંધ અતિશય ગાઢ હતા. પૂજ્ય શ્રી મુનિપણામાં હતા ત્યારે સૌથી પહેલી છરીપાલિત સંઘ યાત્રા જે એમની નિશ્રામાં નીકળી એ પણ શત્રુંજયની. અને એ પછી તે તો ઓલમોસ્ટ એવરી યર સાહેબની નિશ્રામાં બહુ વિશાળ પ્રમાણમાં લોકોને જોડી અને છરીપાલિત સંઘો શત્રુંજય માટે નીકળ્યા. શત્રુંજયનો એક પ્રસંગ આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ. યાત્રા બંધ થઈ, 2 વર્ષ વીત્યા અને શિમલા કરાર થયા. પેઢીના શ્રેષ્ઠીવર્યોને, નગરશેઠને વગેરેને આ ખ્યાલ આવ્યો કે આપણે કરાર કરવો પડશે, કારણ કે લોકોની આસ્થા અને શ્રદ્ધાનો સવાલ છે. શાસન સમ્રાટની આપણા પર બહુ મોટી મીટ મંડાઈ છે. અનેક મુનિ ભગવંતોનું આસ્થાનું કેન્દ્ર એટલે શત્રુંજય, અને એ બધા જ 2 વર્ષથી સિધાય છે. એટલે એમણે આ બધું જ વિચારી અને પોતાનો આપદ ધર્મ આવ્યો છે એવું સમજી અને એમણે આ કરારને સ્વીકાર્યા. કરારમાં સિગ્નેચર કરતી વખતે પેઢીના જે આગેવાનો હતા એમને મનની અંદર કચવાટ હતો કે આપણે ક્યાંક ને ક્યાંક આજે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, ભલે આપણી જીત છે ચોક્કસપણે, પરંતુ કદાચ આનાથી બેટર ઓપ્શન હજી પણ આવી શકે. અને જો આપણે આ સિગ્નેચર અત્યારે બધી જ પરિસ્થિતિને લક્ષમાં લઈને કરીએ છીએ, પણ જો શાસન સમ્રાટને નહીં બરાબર લાગે તો? કારણ કે એ લોકો બેઠા હતા શિમલા અને સાહેબ હતા રાજનગર. અત્યારનો સમય તો છે નહીં કે જેમાં આપણે કંઈક ને કંઈક કોઈકને કરીને વોટ્સએપ કે મોબાઈલથી ઓલું કરીએ. એટલે બધી જ જોખમદારીને જવાબદારી સાહેબે અમારા માથે મૂકી અને અમે કંઈક ખોટું પગલું તો નહીં ભરી લઈએ ને, આવો મનમાં ભાવ આ અથાગ ગુરુ સમર્પણ અને શાસન સમર્પણ જેમના હૃદયમાં હતું એવા શ્રેષ્ઠીવર્યોને લાગ્યો. પણ એ સમયે એમને પ્રભુએ જે સ્ફુરાવ્યું એ પ્રમાણે એમને સાઇન કરી. અને સાઇન કર્યા પછી હવે એમને જે મગજમાં હતું કે સાહેબને જ્યારે અમે સમાચાર આપશું મહારાજજીને, ત્યારે મહારાજજીને કેવું લાગશે. બસ આ મનમાં ને મનમાં એ લોકોને વિચારણા ચાલતી હતી. શિમલાથી નીકળીને રાજનગર આવતા સમયે પણ મનમાં આ જ અંતઃકરણ બોલતું હતું કે પૂજ્યશ્રીએ આ કમિટી ઉપર, અમારી ઉપર જે પત્ર જે અમને વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ ક્યાંક અમે ચૂકી ન ગયા હોઈએ એવું તો નથી થયું ને. અને એટલે એમણે તરત જ જેવા ત્યાં આવ્યા અને તરત સાહેબ પાસે ગયા અને એમને કીધું કે સાહેબ, આપ અસાધારણ બુદ્ધિથી એક કાર્ય આયોજનપૂર્વક શાસનના કરી રહ્યા છો. આપે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો અને આપે અમને આ તક આપી છે. અમે આ નિર્ણય અત્યારે કરાર કરીને આવ્યા છીએ. અને બધા સાહેબની સામે જોવા માંડ્યા કે સાહેબનો રિસ્પોન્સ શું આવે છે. અને એ સમયે સાહેબ બહુ જ સરસ વાક્ય બોલે છે કે પેઢી જે કરે એનો વિરોધ ન કરવો. એટલા માટે નહીં કે પેઢી જે કરી સાચું હોય, એટલા માટે કે પેઢી સંઘના હિતની રક્ષા માટે સ્થપાય છે. પેઢી સંઘના હિતની રક્ષા માટે કાર્ય કરે છે અને પેઢી સંઘના હિતનું રક્ષણ થાય એવી જ વિચારણાથી આવર્જિત છે. હવે કાર્ય કરતાં કદાચ કોઈ નિર્ણય એવો આવ્યો હોય કે જે નિર્ણય કોઈકને સુસંગત ન પણ લાગે, એવું બની શકે, પણ એ સમયે વિચારણા એ રાખવી કે જે કામ કરશે ને એનાથી જ ભૂલ થશે. જે માણસ ફક્ત એનાલિસિસ કરવા બેઠો છે એ માણસ ભૂલ ઘણી બધી કાઢી શકશે, કારણ કે એને કામ કરવું જ નથી. પણ કામ કરનારો છદ્મસ્થ માણસ છે, પોતાની બુદ્ધિ પ્રમાણે
જે પણ કરી રહ્યો છે એમાં ભૂલ થવાની શક્યતા રહે, પણ આશય શુદ્ધિ એ સૌથી મહત્ત્વની છે. શુભ આશયથી લીધેલું પગલું એ કદાચ નાનકડી ભૂલ પણ લાગે કોઈકને, તેમ છતાં પણ સ્વીકાર્ય બનવું જોઈએ. હા, એટલું ચોક્કસ કે એ ભૂલ એમને બહુ પ્રેમથી સમજાવીને એમને કહેવાય કે બીજી વાર ધ્યાન રાખજો, પણ એમનો વિરોધ ન કરી શકાય. અને પૂજ્યશ્રીના આ શબ્દો પેઢીના આગેવાનોને જાણે પ્રાણ રેડાયા હોય એટલો ઓક્સિજન ને એટલી શક્તિ, એનર્જી આપીને ગયા. મહારાજજીનો આ સિદ્ધાંત અત્યારે આપણે બધાને બહુ જ એપ્લિકેબલ થતો હોય એવું લાગે. વિરોધ ઊભો કરવો એ કંઈ ખોટું છે એમ નથી, પરંતુ વિરોધ કોનો કરીએ છીએ એ જોવું બહુ જરૂરી છે. એક ચિંતકે હમણાં બહુ સરસ વાક્ય મૂક્યું હતું કે આ દેશની અંદર જ્યારે આઝાદી મળી એ પૂર્વે અંગ્રેજોનો ભયંકર વિરોધ થતો હતો, અને એ વિરોધ સ્વીકાર્ય પણ હતો, આવકાર્ય પણ હતો અને ઈચ્છનીય પણ હતો. કારણ કે એ આપણા દેશની બહારનું તત્વ હતું કે જે આપણા પર રાજ કરવા આવેલું, તો વિરોધ થવો જ જોઈએ. પણ જ્યારે હવે આપણે સ્વાધીન થયા, આઝાદી મળી, એ સમયે તો એવો નિર્ણય લઈ લેવાવો જોઈતો હતો કે કોઈ પણ મોટા વિરોધ પ્રદર્શનો ન થવા જોઈએ, કારણ કે તમે વિરોધ પોતાના જ વ્યક્તિઓનો કરો છો, અને આ વિરોધ થકી જે નુકસાન થાય છે એ નુકસાન પણ પોતાના દેશનું જ કરી રહ્યા છો. હવે વિરોધ ન હોય, વિરોધ એ પારકાનો હોય, પોતાનાની સાથે વાતચીતો હોય. બસ આ જ ફોર્મ્યુલા આપણે પણ જો શાસનમાં આપણે સમજી જઈએ, પછી એ સંઘના આગેવાનો હોય, સમાજના આગેવાનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, બની શકે કે એનાથી ભૂલ થઈ, કારણ કે એ પૂર્ણ નથી, પણ એ ભૂલને કહેવાની પદ્ધતિ એ પારકા સાથે જે રીતે વાત કરીએ એ રીતની ન હોવી જોઈએ. અને મહારાજજીએ અહીંયા એટલું બધું ક્લિયર કર્યું કે પેઢીની આશય શુદ્ધિ ઉપર કોઈએ ક્યારે અવિશ્વાસ ન કરવો. અને આ સિમલા કરારથી બે વર્ષથી જે આખા સંઘના માથે લટકતું દુઃખ હતું એનું નિવારણ થયું. સંઘ અને પાલિતાણા સ્ટેટ વચ્ચે પુનઃ સારા સંબંધો સ્થપાયા, અને અસહકારનું જે આંદોલન હતું એ આંદોલન હવે પૂર્ણ થયું. પૂજ્યશ્રી ખંભાતથી આ જ્યારે સમાચાર હતા ત્યાર પછીથી ખંભાતથી ચાતુર્માસ પરિવર્તન કરી, અને એમનું હૃદય પણ એટલું બધું લાલાયિત હતું આ ગિરિરાજને ભેટવા માટે કે જ્યારે પૂનમનો દિવસ આવ્યો અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે ગિરિરાજનો પટ ચુહારતા હતા, ત્યારે સાહેબ ગદગદ કંઠે સ્તુતિ તો કરતા હતા, પણ એમની આંખમાંથી પાણી પડતા હતા. અને એમના આ અશ્રુને એ સમયના ગુરુભક્ત અને ત્યારના પ્રખર શ્રેષ્ઠીવર્ય એવા શ્રી તારાચંદભાઈએ જોયો, અને તારાચંદભાઈએ સાહેબના આ મૂક ઉપદેશને ઉલ્લાસપૂર્વક વધાવી લીધો અને છરી પાડતો સંઘ ગિરિરાજ તરફ કાઢ્યો. ગામે ગામ નવકારસી, પૂજા, ભાવના અને વિવિધ આરાધના કરાવતો આ સંઘ શત્રુંજય પહોંચ્યો. યાત્રા છૂટી થયા પછીનો સૌથી પ્રથમ છરી પાલિત સંઘ હતો, અને સ્ટેટ સાથેના સંબંધો સુધર્યા છે એના પ્રતીક સ્વરૂપે પાલિતાણા રાજ્યના એ સમયના દિવાન સાહેબ શ્રી ચિમનભાઈ એ પણ સામૈયામાં પધાર્યા હતા. શત્રુંજય સાથેનો સાહેબનો સંબંધ અદ્વિતીય. આ જ શત્રુંજય ઉપર હજી એક ઘટના બની હતી કે જેમાં શાસન સમ્રાટની કુનેહ, એમનું આયોજન, એમનું બુદ્ધિચાતુર્ય અને એમની દીર્ઘદ્રષ્ટિ, એણે આ પરમાત્માના શાસનને બહુ જ સરસ મજાની હૂંફ આપી હતી. ઘટના એવી હતી કે સંવત 1953ની આસપાસ એ સમયના ઠાકોર માનસિંહજીએ જૈનોની લાગણી દુભાવવા માટે એક યોજના તૈયાર કરી, 1960ની આસપાસ, અને એમણે પોતે ચામડાના બૂટ વગેરે પહેરી, મોંમાં સિગરેટ પી અને ગિરિરાજ ઉપરની યાત્રા શરૂ કરી. પોતે ઠાકોર છે એટલે એને કોઈ રોકનાર નથી, અને એટલે એ દાદાના દરબારમાં પણ આ ચામડાના જૂતા પહેરીને ચાલ્યા.
આવું એકવાર થયું, 2 વાર થયું, સખત વિરોધ નોંધાયો. દુભાયેલા સંઘે અને લોકોએ પેઢીમાં કમ્પ્લેન કરી. પેઢીએ અનહદ વિરોધ નોંધાવ્યો, સખત શબ્દોમાં ઝાટકણી કાઢી અને પોતાનો ભરપૂર વિરોધ એમણે આ ઠાકોરની સામે નોંધાવ્યો. પેઢીએ સૌથી પહેલાં તો વાટાઘાટનો નિર્ણય કર્યો કે આપણે એમને મળીને આપણી કમ્પ્લેન પહેલાં સંભળાવીએ. કર્યું બધું, પણ એમાં કંઈ સફળતા ન મળી. અને પૂજ્યશ્રીની નિશ્રામાં ફરીથી ફાયર બ્રિગેડ એવા શાસન સમ્રાટ પાસે આ આખો કેસ આવ્યો. શાસન સમ્રાટે ફરીથી બધાને જ સહકારમાં લેવા, વિશ્વાસમાં લેવા માટે મિટિંગ બોલાવી. બધા પોતપોતાની રીતે એટલા બધા ઉશ્કેરાયા હતા કે દરેક જણે પોતપોતાના મંતવ્યો બહુ એગ્રેસિવલી રજૂ કર્યા. એક મહાત્માએ પ્રતિજ્ઞા કરી ચાલુ મિટિંગમાં કે ઠાકોરને જ્યાં સુધી આ જે કામ કર્યું છે એની સજા નહીં મળે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ. કોઈ એક બીજા વ્યક્તિ સંઘના ઊભા થયા અને એમણે એવું કીધું કે જ્યાં સુધી આપણે ઠાકોરને આ કામ માટે સજા નથી આપતા ત્યાં સુધી જો આપણે એ દિશામાં પગલું નથી ભરતા તો આપણે બધાએ બંગડી પહેરીને બેઠા રહેવું જોઈએ. એ પ્રતીક સ્વરૂપે કે અમે કાયર છીએ. શત્રુંજય જેવા તીર્થની ઉપર, મહાતીર્થ ઉપર આફત આવી હોય અને આપણે લોકો આમ ચર્ચાઓ કરતા રહીએ, કેવી રીતે ચાલે? અજીમગંજના બાબુ છત્રપતિસિંહ ઠાકોર, એ છત્રપતિસિંહે પણ જે આપણે બાબુના જિનાલયો જોઈએ છે, એમની ધર્મલાગણી કેવી હશે કે એ બાબુ છત્રપતિસિંહે એ મિટિંગની અંદર તલવાર વડે ઠાકોરનું માથું વાઢી નાખવાની પ્રતિજ્ઞા કરી. મારા ભગવાનની આશાતના તો હું નહીં જ થવા દઉં. આવી બધાની એકદમ એગ્રેસિવ અને શત્રુંજય માટે મરી ફીટવાની ભાવનાઓ એ આ મિટિંગની અંદર બધાએ રજૂ કરી. મહારાજજીએ ફરીથી આ બધાનો ભાવ જોયો, એને વધાવ્યો, બધાની ઉત્તેજના જોઈ અને એમણે એમ કીધું કે થોડાક સમય માટે આ જે ભાવ છે એને જરાક મારા ઉપર રાખવાનો તમે અમને સ્કોપ આપો મને. મહારાજજી માટે કોઈને અવિશ્વાસ હોય એવો તો કોઈ શક્યતા જ ન હતી, પણ બધાને બહુ આશ્ચર્ય થયું કે સિંહની જેમ હંમેશા ત્રાડ પાડતા એવા ગુરુ ભગવાન આજે કેમ ત્રાડ નથી પાડતા? અને લોકો એ સમજી નહીં શક્યા કે સિંહને પણ શિકાર કરવો હોય ને તો પહેલાં એ 2-3 ડગલા પાછળ ફરે છે. અને જૈન શાસનનો આ સિંહ એ સમયે મનની અંદર આવી જ કંઈક વાતોને રમાડતા હતા. મિટિંગ પૂરી થઈ. શાસન સમ્રાટના હાથમાં દોર આવ્યો કે સાહેબ જે નક્કી કરે એ બધાને માન્ય, સર્વમાન્ય. આપણે ત્યાં 2 શબ્દો આવે છે. એક શબ્દ છે શિરોમાન્ય અને બીજો શબ્દ છે સર્વમાન્ય. સાહેબ શિરોમાન્ય પણ હતા અને સર્વમાન્ય પણ હતા. અને આવું રેયરલી થાય. કોઈકની આજ્ઞા કોઈક શિરોમાન્ય કરી લે, કેટલોક વર્ગ એ બની શકે, પણ કોઈક સર્વમાન્ય બને એવું બહુ રેયર કેસમાં બને. અને શાસન સમ્રાટ એ આવા રેયર કેસ હતા. સાહેબે પોતાનો પ્લાન આખો એક્ઝિક્યુટ કરવાનું શરૂ કર્યું. એમણે સૌથી પહેલો મગજમાં ભય હતો કે આ મિટિંગની જાણ ઠાકોરને થઈ ગઈ હશે એટલે ઠાકોર દબાવવા માટે પ્રયત્ન કરશે અને સૌથી પહેલા પ્રયત્નની અંદર એ સાધુ ભગવંતોને જેલમાં પૂરવાનું શરૂ કરશે, કારણ કે સાધુ ભગવંતોએ મિટિંગ બોલાવેલી અને જો અગર ઠાકોર આવું કરે તો એ એની દ્રષ્ટિએ લીગલ પણ ગણાશે, કારણ કે આ રાજ્યનો સ્ટેટનો માલિક છે એટલે એની સામે ઉઠતા અવાજને દબાવવાની સત્તા એની પાસે છે. અને આ બધું જ જ્યારે બધા જ લોકો એગ્રેસિવલી વિરોધ કરતા હતા ત્યારે શાસન સમ્રાટના મગજમાં આ બધી શક્યતાઓ પણ ચાલતી હતી. એટલે સૌથી પહેલાં તો એણે બધાને ઠંડા પાડ્યા. અને એ સમયે આનંદ સાગરજી મહારાજ, મણિવિજયજી મહારાજ કે જે અન્ય સમુદાયના પણ અત્યંત પ્રભાવક એ સમયના સમકાલીન મહાત્માઓ હતા કે જેઓ એગ્રેસિવલી આ બાબતની અંદર ઠાકોરને જવાબ આપવાના મતવાળા પણ હતા, એ બધાને સૌથી પહેલાં વિહાર કરાવડાવ્યો.
અને વિહાર કરાવી અને એમને કીધું કે તમે પાલીતાણાની હદની બહાર રહો, કારણ કે કાલે ઉઠીને કદાચ ઠાકોર મારી ધરપકડ કરાવી દે તો એ સમયે લડવા માટેની બાજી, કોઈ નેતૃત્વ લેવા માટે કોઈક તો બહાર જોઈશે ને, એટલે તમે પહેલાં બહાર રહો. આ ઉદારતા જે છે એને કયા શબ્દોમાં પોંખવી એ અત્યારે આપણી માટે બહુ મોટો પ્રશ્ન છે. પોતાના સમકક્ષ ગણાય પ્રભાવકતામાં એવા મહાત્માઓને સૌથી પહેલાં બહાર મોકલ્યા કે આની પછીનું નેતૃત્વ અગર જરૂર પડે તો પ્લાન બી તરીકે તમે સંભાળજો. અને અહીંયા હવે સાહેબે તરત જ ચેક કરાવ્યું કે ઠાકોરની વિચારધારા ક્યાં સુધી પહોંચી છે, કારણ કે એ કંઈ આટલેથી ચૂપ થઈ જાય એવો નથી. મિટિંગ થઈ છે એટલે કંઈક જવાબ આપશે જ. અને ઠાકોરે પણ આ રીતે મિટિંગ થયા પછીથી જે વધારે વિફર્યો એટલે એણે બીજો સ્ટેપ લીધો કે હું જૈનોને કદાચ કંઈ ન કરી શકું તો શત્રુંજય ઉપર જે ઈંગારશા પીરની મસ્જિદ છે એ મસ્જિદની ઉપર હું બકરાનો બલિ ચડાવીશ. અને એની માટે બકરાનો બલિ ચડાવવો હોય તો ત્યાં એક ઓરડો તો બનાવવો પડે, કારણ કે મુસ્લિમોમાં પણ આ એક નિયમ છે કે ખુલ્લામાં આ રીતે બકરી ન ચડાવાય. એટલે બલિ ચડાવવા માટે પણ ઓરડો બંધાવવો પડે. એટલે એ સમયના ઠાકોરે પાલીતાણામાં રહેતા મુસ્લિમોને ઉશ્કેર્યા અને એણે એમ કીધું કે જાઓ, હું તમને આ ઓરડો બંધાવવાની છૂટ આપું છું અને એની માટેનું બધું મટીરિયલ પણ જે છે એ બધું રાજ્ય તરફથી તમને વળવામાં આવશે. મુસ્લિમો માન્યા અને ઠાકોરનો નશો ઓર ચડ્યો અને ઠાકોરે આ નશામાં ને નશામાં જાહેરાત કરી કે અહીંયા ઈંગારશા પીરની મસ્જિદે હવે ઓરડો બંધાશે અને ઓરડો બંધાયા પછી હું મારા હાથેથી ત્યાં બકરાની બલિ આપીશ અને એ બકરાની બલિ આપ્યા પછી કતલ કર્યા પછીથી એનું જે લોહી છે એ હું આદેશ્વર દાદા ઉપર છાંટીશ. જોઉં છું મને કોણ રોકે છે. પ્રજાનો નાથ જ્યારે વિપરીત બને ત્યારે એ સમયે રાજ્ય સત્તાના માથે પણ ધર્મ સત્તા હોય આવું બતાવવા માટે જાણે કુદરતે શાસન સમ્રાટને મોકલ્યા હતા. આર્યાદેશ એ ધર્મસત્તાથી ચાલે છે. રાજ્ય સત્તાઓ એ ધર્મસત્તા સામે સદાય પાંગડી હતી, છે અને રહેવી જોઈએ. અને શાસન સમ્રાટે ફરીથી કોઈ પણ જાતના એગ્રેશન વગર એમણે ત્યાં જે ઠાકોરે જાહેરાત કરી એ પછીથી એક શ્રાવક, બહુ જ નિકટના શ્રાવક અને એમના પરમ ગુરુ ભક્ત એવા ભાઈચંદભાઈ, એ ભાઈચંદભાઈ નામના ગૃહસ્થને એમણે બોલાવ્યા. એમને એમની શક્તિ ઉપર ભરોસો પણ હતો અને ખ્યાલ પણ હતો. અને સાહેબે પ્લાન કર્યો કે તમે એક કામ કરો, આપણે બળથી નહીં કળથી જીતીએ. એટલે એક બાજુ એમણે રાજકોટ સ્ટેટ એજન્સી જે બ્રિટિશ હુકુમત હતી એ કોર્ટની અંદર ઠાકોર વિરુદ્ધ ફરિયાદ કરી અને કેસ દાખલ કર્યો. બીજી બાજુ એમણે આ ભાઈચંદભાઈને મોકલ્યા કે તમે જાઓ અને પાલીતાણાની આજુબાજુમાં જે માલધારી લોકો છે કે જે લોકો ઘેટા બકરા વગેરે પાળી પશુપાલન કરી અને પોતાનો વ્યવસાય ચલાવે છે, ઘેટા બકરા ઉપર જ જેમનું જીવન છે, એ માલધારીઓને તમે કેટલીક સરસ મજાની ભેટ આપો, એમના સારા કામ કરો, એમની વચ્ચે રહ્યો એ આહિર લોકોની, અને એ આહિર પ્રજાને તમે એ રીતે સમજાવો કે જો આ ઠાકોર ઈંગારશા પીર ઉપર આવી રીતે ઓરડો બાંધી અને બકરાની કતલ શરૂ કરશે તો તમે વિચારો કે આ પાલીતાણા સ્ટેટમાં રહેલા મુસલમાનો એ હવે રેગ્યુલર કોર્સની અંદર બકરાની કતલ કરવાનું ચાલુ કરી દેશે. અને આમ ને આમ એ લોકો બકરા લાવશે ક્યાંથી? બકરાઓ તો બધા તમારી પાસે છે. અને જો તમારી પાસેના બકરાઓ એ લોકો ચોરી કરે, એ લોકો ખરીદી લે અને ખરીદ્યા પછી કતલ કરી અને જો માંસાહાર ચાલુ કરે તો તમારો ધંધો કેવી રીતે ચાલશે પશુપાલનનો? તમે જે બકરાઓનું દૂધ લો છો, બકરાઓની બીજી બધી પશુપાલન વગેરેની પ્રવૃત્તિઓ કરો છો, જે બકરાની આધારિત તમારું જીવન છે, એ જીવન આ ઠાકોરની આ ચાલ દ્વારા ખતમ થઈ જશે. ભાઈલાલભાઈએ સૌથી પહેલાં ભાઈચંદભાઈએ એ લોકોનો વિશ્વાસ જીત્યો હતો. એટલે હવે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. ભાઈચંદભાઈ જે બોલ્યા એની ઉપર આહિર પ્રજાને અંધવિશ્વાસ બેસી ગયો. વાત સાચી છે. કેટલીક પ્રજા વિચક્ષણ હોય, કેટલીક પ્રજા સત્વશાળી હોય, કેટલીક પ્રજા પરાક્રમી હોય. પરાક્રમીને બહુ સમજાવટ ન અપાય, એના પરાક્રમને ખાલી ઉશ્કેરી દેવાય. આ સ્ટ્રેટેજી શાસન સમ્રાટ પાસે હતી અને આહિર પ્રજાને ઉશ્કેરી. બરોબરનો દાવ નાખ્યો સાહેબે અને એ દાવ સફળ પણ થયો.
આહિર પ્રજા એટલી ગુસ્સે થઈ કે અમારી તીર્થની આજીવિકાને બરબાદ કરવાવાળા માણસને અમે કોઈ હિસાબે છોડશું નહીં, અને જો તમારા બકરાઓ તમે આ મુસલમાનોને કે ઠાકોરને આપશો અને આદિશ્વર ભગવાન એમની હાજરીની અંદર જો કતલ થશે તો ભગવાનનો કોપ તમારા લોકોના માથે ઉતરશે, તમે લોકો ક્યાંય ના નહીં રહો, કારણ કે તમારા બકરાની કતલ થઈ છે. અને આહિર પ્રજા સોગંદ લે છે કે અમારામાંથી એક પણ વ્યક્તિ એક બકરો નહીં આપે. એમની શ્રદ્ધા ઈશ્વર પ્રત્યેની, ભલે કદાચ એમના ભગવાન ન હતા, પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને પણ કઈ રીતે માર્ગ આપવો, કઈ રીતે એને આપણે આ ક્ષણે આપણી પ્રતિકૂળતામાં એ શ્રદ્ધા દ્વારા આપણે આપણું કામ કઢાવડાવવું, આ કુનેહ એ શાસન સમ્રાટની અદ્વિતીય લાક્ષણિકતા. અને આ ચાલ સફળ થઈ. આયરો ઉશ્કેરાયા, રાતોરાત કોઈ ન જુએ એ રીતે પાછળના રસ્તેથી એ લોકો ઉપર ચડ્યા. ઈંગારશા પીરની જે મસ્જિદ હતી એ મસ્જિદની જગ્યાએ ગયા. ઓરડો બાંધવા માટે જેટલો સામાન આવ્યો હતો, પથ્થર વગેરે, સિમેન્ટ, રેતી, ચૂનો વગેરે, એ બધી જ વસ્તુઓને એમણે ત્યાંથી જ લઈ અને ખીણમાં નાખી દીધી. બકરા જે બાંધ્યા હતા કતલ માટે, એ બધા જ બકરાઓને ઉપાડીને એ લોકો પોતાના ગામમાં લઈ ગયા. રાત્રિનો સમય હતો, શું થઈ શકે? ઠાકોરના માણસો સવારે આવ્યા અને જોયું તો કાંઈ મળે નહીં. એ પછીથી ઠાકોરને અહીંયા પોતાની હાર લાગી, કારણ કે પોતાની પ્રજાની સામે પડવાનું તાકાત એનામાં નથી. આ બાજુ તરત શાસન સમ્રાટે રાજકોટની કોર્ટમાં જે કેસ નાખ્યો હતો, ત્યારે બ્રિટિશરો પણ જેને બહુ જ માન આપતા એવા કેટલાક પોતાને માનતા એવા ગુરુભક્તો અને શ્રેષ્ઠીઓને શાસનના આ પ્રશ્નમાં ઇન્વોલ્વ કર્યા. બધાને ધડાધડ બોલાવી અને એ લોકોને કીધું કે તમે બ્રિટિશ અફસરો પાસેથી જાણો કે કયો જજ છે જે આ ચુકાદો આપવાનો છે. અને એ જજને સાથે સંપર્ક કર્યા, કલેક્ટર વગેરેની સાથે સંપર્કો કરાવડાવ્યા, એ લોકોની વગ વપરાવી, એ લોકોને સાહેબ પાસે, મહારાજજી પાસે લાવવામાં આવ્યા. મહારાજજીએ અહિંસાનો ઉપદેશ આપ્યો અને એવી સરસ રીતે વાતો કરી કે એ લોકોના મગજ પર એટલું બધું ઓલું ચડી ગયું કે રાજકોટનો જે કેસ હતો એજન્સીનો, એનો ચુકાદો જાહેર થયો અને ઠાકોરને સખત ઠપકો મળ્યો બ્રિટિશરો પાસેથી. એક સ્ટેટમેન્ટ આવ્યું કોર્ટમાંથી કે જૈનોની લાગણી દુભાય એવું કંઈ પણ કાર્ય તમે કર્યું તો એ નહીં ચલાવવામાં આવે. ઠાકોર લાચાર બન્યો, પાંગડો બન્યો, ઠાકોરના હાથ હીઠા પડ્યા, જૈન સંઘમાં આનંદ પ્રસરી ગયો અને મહારાજજી તીર્થરક્ષાના આધાર તરીકે ફરી એકવાર પુરવાર થયા. આ માસ્ટર માઇન્ડ કોણ કહે છે કે ચાણક્ય વર્ષો પહેલાં થયા હતા? ચાણક્ય ગઈ સદીમાં જ થયા હતા. આવી અનેક વાતો હજી પણ તીર્થરક્ષાની, શાસન સમ્રાટની, એને ફરીથી સંવેદીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હતું મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.